સુરતમાં નજીવી બાબતે પણ હત્યાની ઘટનાઓ બની રહી છે ત્યારે ઉધનામાં ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખની ચપ્પુના અસંખ્ય ઘા ઝીકી હત્યા કરી દેવાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી તો જૂના ઝઘડાની અદાવત અને આરોપીઓમાંથી એકને પાસા કરાતા તેને લઈ હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે। સુરતના ઉધના રોડ નંબર 6 ખાતે ધારાસભ્ય સંગીતાબેન પાટીલની અત્યંત નજીક ગણાતા અને તેમની સાથે સતત સક્રિય રહેતા મહિલા અગ્રણીય જયશ્રીબેન દલાલના પુત્ર અને ડિંડોલી વોર્ડના યુવા મોરચાના ઉપપ્રમુખ જય દલાલને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને જાહેરમાં હત્યા કરી દેવાતા ચકચાર મચી તો બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો અને ત્વરિત તપાસ હાથ ધરી છે। અંગે એસીપી ચિરાગ વાડોદરીએ જણાવ્યું છે કે રાત્રે આશરે 12:30 વાગ્યાની આજુબાજુ હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા જય દલાલ નામના વ્યક્તિએ તેમના મિત્ર સાથે રોડ નંબર 6 ઉપર આવેલી એક ભંગારની દુકાન પાસે ઊભા હતા। તે સમયે બાઇક પર 3 શખ્સો ત્યાં આવ્યા હતા। કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિદ કોળીએ ત્યાં આવી જય દલાલ પર ચપ્પુ વડે ઘાતકી હુમલો કર્યો છે। હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા જય દલાલને તાત્કાલિક એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું। આ હુમલામાં આરોપીઓ પૈકી કિશન ઉર્ફે ચકલી પરમારને ગંભીર ગુનામાં અલગ અલગ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। ગત માર્ચ મહિનામાં તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરાઈ હતી। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આશરે 3 મહિના પહેલા મૃતક જય દલાલ અને આરોપીઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો। હાલ આરોપીઓએ ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। તમારું નામ કહેજો। મારું નામ જયશ્રી નગીનભાઈ દલાલ, મારો છોકરો જય નગીન દલાલ। એ કાલે આખો દિવસ ઘરે જ હતો। 7:30 વાગે એ મને 8:30 વાગ્યા મને કે મને જવું છે બહાર। મેં કીધું તું ક્યારે આવે? એમ કે હું જમવાના નથી। એમ કે મમ્મી મને મોડું લાગશે। મેં કીધું સારું બેટા। એ ગયો મને કે નહીં, પાછું 12:15 12:30 દરમિયાન મને ફોન આવ્યો કે એને મિલિંદ ચકલી અને પંકજ પાટીલ કરીને 3 છોકરા હતા, એ બહુ બધા ઘાવ મારી દીધેલા છે તો એમને એપલ હોસ્પિટલ અમે ખસાડ્યા છે। એટલે મેં અહીંયા આવી પણ મારા છોકરાએ કંઈ આંખ ખોલી નહીં। મને ન્યાય જોઈએ, મારો એકનો એક છોકરો હતો। એમને ઉધના પોલીસ સ્ટેશનથી પાસો થયેલો તો એમનું કહેવાનું મતલબ એવું હતું કે જય માટે અમને પાસો થયું એટલે દુશ્મની કાઢતા હતા। જયે પોલીસને કહીને પાસો કરાવ્યો છે, બસ આ દુશ્મની હતી, બીજું કોઈ જ નહીં। આરોપીઓ કોણ છે? શું કામ ધંધો કરે છે? આરોપી જ છે। એ હું ધંધો કરે તો મારતા જ પડે। કેટલી વાર જેલમાં જઈ આવ્યા છે પણ આ વખતે એમને ફાંસી। તમારું નામ કોણ થાય? મારું નામ, મેં એની મોટી બેન છું અને અમારે એટલે મારો ભાઈ થતો હતો અને મોટો એટલે બાપ તરીકે મને આજ સુધી એને રાખ્યું છે અને એ લોકોને ખાલી સજા નહીં, ફાંસી થવી જોઈએ તો મારા ભાઈને ન્યાય મળશે। નહીં મળે તો આ પોલીસ કર્મચારી કઈ કામની, મીડિયા બી કઈ કામની ના મળે। પ્લીઝ ન્યાય અપાવજો બધા। ગુનાની હકીકત એ રીતની છે કે આજના રાતના 12:30 વાગે આજુબાજુ જે મરણ જનાર છે જય દલાલ એ તેના મિત્રો સાથે રોડ નંબર 6 જે છે ભંગારની દુકાન ત્યાં ઊભા હતા અને તે વખતે 3 ઈસમો 2 વ્હીલ ઉપર આવે છે, જેમાં કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી હોય છે। તો તે 3 જણા આવે છે અને જે મરણ જનાર છે જય નગીનભાઈ દલાલ એમને ચપ્પુના ઘા મારે છે અને ત્યાંથી ભાગી જાય છે, જેથી જય દલાલનું એપલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મરણ થાય છે। સર, હત્યાનું પાછળનું કારણ શું છે? આરોપીઓનું શું નામ છે? શું કામ ધંધો કરે છે? હત્યાનું મૂળ કારણ અત્યારે એવું પ્રાથમિક જણાઈ આવેલ છે કે અગાઉ 3 મહિના અગાઉ આરોપી અને મરણ જનાર વચ્ચે ઝઘડો થયેલો જે છે અને 3 જે આરોપીઓ જે છે તેમના નામ કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।